આજે વાવથરાદ જિલ્લાથી મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। જનતાનો અવાજ બની જાગશે ગુજરાત ન્યૂઝ। ગંદા પાણીનો થયો સફાયો। વાવથરાદ પંથકમાં પ્રજાલક્ષી પ્રશ્નોને વાંચા આપવામાં હંમેશા અગ્રેસર રહેતા જાગશે ગુજરાત ન્યૂઝના અહેવાલ ફરી એકવાર મોટો પ્રભાવ જોવા મળ્યો છે। થરાદ શહેરના મોહરમ મસ્જિદ વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી પીવાના પાણીના નર્ક જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેનો નિકાલ તંત્ર દ્વારા અહેવાલ પ્રસિદ્ધ થયાના ગણતરીના કલાકોમાં જ કરવામાં આવ્યો છે। જેમાં થરાદના મોહરમ મસ્જિદ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી નગરપાલિકા દ્વારા આપવામાં આવતું પીવાનું પાણી અત્યંત ડહોળું, ગંદુ અને કાદવયુક્ત આવી રહ્યું હતું। જેમાં સ્થાનિક રહીશો આ બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકાના સત્તાધીશોના પેટનું પાણી હલતું ન હતું, જેમાં ગંદુ પાણી પીવાને કારણે વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી હતી, જેને પગલે ભારે આક્રોશ જોવા મળ્યો હતો। જેમાં સ્થાનિકોની વેદના સાંભળી જાગશે ગુજરાત ન્યૂઝના વાવથરા જિલ્લા બ્યુરો ચીફ કયુમભાઈ ચૌહાણ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી ડહોળું અને ગંદુ પાણી, લાઈવ તસવીરો અને લોકોના આક્રોશનું રૂબરૂ જઈ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને લોકોની સમસ્યાને વાંચા આપતો સચોટ અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો અને આ અહેવાલને ઊંઘતા તંત્રને ઢંઢોળવાનું કામ કર્યું હતું। જેમાં અહેવાલ પ્રસિદ્ધ થતાં જ થરાદ નગરપાલિકા હરકતમાં આવી ગઈ હતી, જેમાં પાણી પુરવઠા વિભાગના ઉદેશી બાપુના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાની ટેકનિકલ ટીમ તાત્કાલિક મોહરમ મસ્જિદ વિસ્તારમાં પહોંચી હતી, જેમાં 10 દિવસની ભારે જહેમત બાદ લાઇનમાં રહેલો કાદવ અને ડહોળું પાણી દૂર કરવામાં આવ્યું હતું અને શુદ્ધ પાણી પુરવઠો પુનઃ સ્થાપિત કરવાની તજવીજ હાથ ધરાઈ હતી। જેમાં અમે વારંવાર રજૂઆત કરી થાક્યા હતા, પણ મીડિયામાં સમાચાર આવતા જ તંત્ર જાગ્યું અને આજે અમને આ ગંદકીમાંથી મુક્તિ મળી છે। સ્થાનિક રહીશો, જેમાં નગરપાલિકાની આ કામગીરીથી સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ સવાલ એ ઊભો થાય છે કે તંત્રને જગાડવા માટે દર વખતે મીડિયાની અહેવાલની જ કેમ જરૂર પડે છે? શું તંત્ર પોતાની જવાબદારી સમજી અગાઉથી આવી ગંભીર સમસ્યાઓનું નિવારણ ન લાવી શકે? અને હાલ પૂરતું જાગશે ગુજરાત ન્યૂઝની આ સફળતાને વિસ્તારના લોકો બિરદાવી રહ્યા છે। આ તસવીરની સાથે કયુમભાઈ ચૌહાણ।